ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે તાક્ષણિક એટલે કે તત્કાલીન ઝડપ અને વેગ વિશે ભણવાના છીએ. સરેરાશ વેગ અને ઝડપ ઓલરેડી ભણી ગયા છીએ. તત્કાલીન વેગ એટલે કે તાક્ષણિક વેગના વિશેની થોડી માહિતી ઓલરેડી આપણે લઈ ચૂક્યા છીએ. એના પછી આપણે શું ભણ્યા તો કે ભાઈ આલેખ ભણી ગયા. ઓકે, સરેરાશ વેગ અને ઝડપના આપણે ક્વેશ્ચન્સ પણ કરી લીધા છે. નીટ JEE માં પૂછાઈ શકે એ ટાઈપના. ઓકે, એના પછી આપણે આલેખ ભણી ચૂક્યા અને આલેખમાં સ્થાનાંતર વર્સેસ સમય અને વેગ વર્સેસ સમયનો આલેખ આપણે ઓલરેડી ભણી ચૂક્યા અને એના સારા સારા ક્વેશ્ચન્સ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે જે ભણવાના છીએ એ તાક્ષણિક વેગ કે ઝડપ ને થોડુંક સમજી લઈએ. થોડુંક પ્રોપર વેમાં હું તમને સમજાવવા માંગુ છું. એને થોડું સમજી લઈએ કે હકીકતમાં તાક્ષણિક વેગ કોને કહેવાય અને એના ઉપરના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. તો મારી સાથે સાથે અહીંયા નોટ અને પેન લઈ લો અને હું અહીંયા જે કરાવું છું એને તમે નોટ ડાઉન કરતા જાઓ, જે તમને રિવિઝનમાં બહુ જ હેલ્પ થશે અને તમારા નીટ અને JEE ના કન્સેપ્ટના ફોર્મમાં તમે આ નોટ્સને યુઝ કરી શકો છો, જે તમને બહુ જ હેલ્પફુલ થવાની છે નીટ અને JEE ના ક્વેશ્ચન સોલ્વ કરવામાં. ઓકે, તો ચલો લખતા જાઓ મારી સાથે સાથે. અહીંયા નોટ અને પેન લઈ લો. પહેલાં હું અહીંયા તમને સમજાવી દઈશ, એ તમે સમજી લો અને એના પછી હું તમને ટાઈમ આપીશ. એમાં તમે વિડીયો પોઝ કરીને તમે આજે હું નોટ કરાવું છું એ લખી લેવાનું. ઓકે, ચલો તો આપણે તત્કાલીન વેગ અને ઝડપ વિશે થોડી માહિતી લઈએ. હવે વેગ અને ઝડપમાં તમને ખ્યાલ છે કે ઝડપ જે છે એ વેગનું મૂલ્ય છે. એટલે કે જ્યારે હું ડાયરેક્શન્સને કન્સિડર ન કરું ત્યારે ઝડપ થઈ જશે, પણ જ્યારે હું ડાયરેક્શનને કન્સિડર કરીશ એટલે કે દિશા સાથે જ્યારે કોઈ મૂલ્યની વાત કરવામાં આવતી હોય ત્યારે શું થઈ જશે? વેગ થઈ જશે. ખ્યાલ આવી ગયો કે નહીં? ચલો હું એક સિમ્પલ સાદું એક્ઝામ્પલ આપું છું તમને. અહીંયા માનો કે તમે આ તમારી સ્કૂલ છે અને સ્કૂલથી તમારું ઘર જે છે એ બિંદુ પર તમારી સ્કૂલ છે અને અહીંયા તમારું ઘર છે. બંને વચ્ચેનું અંતર જે છે 1 કિલોમીટર એટલે કે 1000 મીટર છે. ઓકે, હવે જ્યારે અહીંયા તમારી સ્કૂલમાંથી ડંકો પડે એટલે તમે છૂટો ભાગવાના હે ને. જેવા તમે છૂટો એટલે કેવી આમ સ્પીડમાં ભાગો છો, જલ્દી પહોંચી જાવ ઘરે હે ને. એવા ઝડપથી તમે દોડવાનું સ્ટાર્ટ કરો છો અને દોડવાનું સ્ટાર્ટ કરો એટલે માનો કે તમે શરૂઆતમાં જે અહીંયાથી જેવા છૂટ્યા સ્કૂલથી છૂટ્યા એટલે તમે માનો કે 8 મીટર પર સેકન્ડની સ્પીડે ભાગવાનું ચાલુ કર્યું. પછી રસ્તામાં થોડો થાક લાગ્યો એટલે ઝડપમાં ઘટાડો થયો અને ફરીથી ઘર દેખાણું એટલે તમે એની સ્પીડમાં જે છે એ વધારો કરી નાખ્યો અને તમે ઘરે પહોંચી ગયા. ઓકે, તમે કેટલું અંતર અહીંયા કાપ્યું તો કે ભાઈ 1000 મીટર. અને માનો કે તમે 1000 મીટર એટલે કે A થી B, બરોબર ને, તમે A થી B પહોંચ્યા એના માટે લાગતો જે સમય હતો એ સમય તમે માનો કે 200 સેકન્ડ જેટલો લગાડ્યો. તમે 200 સેકન્ડમાં કેટલું અંતર કાપી નાખ્યું? 1000 મીટર અંતર કાપી નાખ્યું, બરોબર ને. કેટલો સમય લગાડ્યો? 200 સેકન્ડ અને કેટલું અંતર કાપ્યું? 1000 મીટર અંતર કાપી નાખ્યું. તો સરેરાશ વેગ શોધવાની વાત કરે તો એ તો તમને ખ્યાલ છે કે ભાઈ સરેરાશ વેગ શું થાય? વેરી ગુડ, કુલ કાપેલું અંતર ભાગ્યા એના માટે લાગેલો કુલ સમય. તો કુલ કાપેલું અંતર અહીંયા કેટલું થશે? 1000 મીટર. અને એના માટે કેટલો સમય લાગ્યો તો કે ભાઈ 200 મીટર. તો આ કેટલું થઈ જશે? આ થઈ જશે 5 મીટર પર સેકન્ડ. ઓકે, આ શું મળશે આપણને? સરેરાશ વેગ. સરેરાશ વેગ મેળવવો બહુ ઇઝી છે, બરોબર ને. સિમ્પલ કે ભાઈ કુલ કેટલું અંતર કાપવાનું એના માટે લાગેલો કુલ સમય અને એના બેઝ પર આપણે તરત સરેરાશ વેગ મેળવી લીધો. પણ માનો કે તમને એમ કહે છે કે ટી સેકન્ડમાં, માનો કે બીજી સેકન્ડે, માનો કે 10મી સેકન્ડે, 5મી સેકન્ડે, 15મી સેકન્ડે, આ એક્ઝેક્ટ 1 સેકન્ડ પર તમારો વેગ કેટલો હતો? ફોર એક્ઝામ્પલ, તમારે આ જગ્યા પર કોઈ ટી સેકન્ડ છે. ઓકે, આ જગ્યા પર કોઈ ટી સેકન્ડ છે અને એ ટી સેકન્ડ પર તમારો વેગ કેટલો હતો તો કે ભાઈ 4 મીટર પર સેકન્ડ. ઓકે, ટી ડેશ સેકન્ડ પર તમારો વેગ કેટલો હતો તો કે ભાઈ 10 મીટર પર સેકન્ડ. ટી ડબલ ડેશ સેકન્ડ પર કેટલો હતો તમારો વેગ તો કે ભાઈ 8 મીટર પર સેકન્ડ. કહેવાનો મતલબ શું થાય? તાક્ષણિક એટલે શું? તત્કાલીન એટલે શું? કોઈ પર્ટિક્યુલર સેકન્ડ પર તમારો કેટલો વેગ હતો, કોઈ પર્ટિક્યુલર સેકન્ડ પર કેટલો વેગ હતો એ થઈ જશે તાક્ષણિક વેગ, બરોબર, તાક્ષણિક ઝડપ. પણ શું એ વસ્તુ પોસિબલ છે કે સ્પેસિફાઈ 10મી સેકન્ડે મારે તાક્ષણિક વેગ હું મેળવી શકીશ? શું આ વસ્તુ પોસિબલ છે? ચલો ફોર એક્ઝામ્પલ એક સિમ્પલ વેમાં તમને સમજાવું. માનો કે તમે A થી B જાઓ છો,
બરોબર, અને એના માટે તમને 200 સેકન્ડ લાગી. પણ તમને એમ કે 10મી સેકન્ડ, ઓકે, 10મી સેકન્ડમાં તમારી ઝડપ કેટલી છે, તમારો વેગ કેટલો છે, તમારો સરેરાશ વેગ કેટલો થાય. તો સરેરાશ વેગ જો અહીંયા આપણે શોધવા જશું તો આપણને સરેરાશ વેગ કેટલો મળશે જોઈ લઈએ. તો ભાઈ સરેરાશ વેગ જે છે એનું ફોર્મ્યુલા શું થાય, સરેરાશ વેગનું ફોર્મ્યુલા શું થાય, તો કે વેગમાં થતો સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર, એટલે કે x2 - x1, અથવા આવી રીતના પણ લખી શકાય x2 - x1 ડિવાઈડ બાય t2 - t1. હવે અહીંયા જુઓ, તમને અહીંયા શું કીધું છે, t = 10મી સેકન્ડ. કઈ સેકન્ડ? 10મી સેકન્ડ. અને 10મી સેકન્ડ એનો મતલબ શું થયો, ડેલ્ટા ટી શું થઈ જશે, 0 થઈ જશે. ડેલ્ટા ટી શું થઈ જશે, 0 થઈ જશે. 0 થાય કે ન થાય? ભાઈ એક જ ટીનું મૂલ્ય આપ્યું છે, t2 - t1, એટલે કે t2 અને t1 નું બંનેનું મૂલ્ય કેટલું આપ્યું, 10. તો 10 - 10 શું થશે, ડેલ્ટા ટી 0 થઈ જશે. તો આ જો ડેલ્ટા ટીની વેલ્યુ કેવી થઈ જશે, 0. આ પોઈન્ટ માટે સરેરાશ વેગ શું થશે, તો કોઈ પણ માનો કે આપણને ઉપર ડેલ્ટા એક્સનું કંઈક મૂલ્ય મળ્યું, માનો કે સ્થાનાંતરમાં તમે માનો કે 100 મીટર જેટલું અંતર કાપી નાખ્યું છે, ઓકે, તો ડેલ્ટા એક્સ કંઈક વેલ્યુ મળે, પણ ડેલ્ટા ટી તો અહીંયા શું થઈ જશે, 0. અને આ વેલ્યુ જે છે એ નોટ ડિફાઇન્ડ થઈ જશે, જેને આપણે ડિફાઇન કરી શકશું નહીં, નોટ ડિફાઇન થઈ જશે. અને જો આ વસ્તુ નોટ ડિફાઇન થાય તો અહીંયા સરેરાશ મૂલ્ય મળી શકશે નહીં. અને જો સરેરાશ મૂલ્ય ન મેળવી શકતા હોઈએ તો મારે શું કરવું પડશે, તો સિમ્પલ 10મી સેકન્ડ પર મારે જો વેગ શોધવો હોય તો મારે તત્કાલીન અથવા તાત્ક્ષણિક વેગનો કન્સેપ્ટ લાવવો પડશે. ઓકે, કયા વેગનો કન્સેપ્ટ લાવવો પડશે, તાત્ક્ષણિક વેગનો કન્સેપ્ટ અહીંયા લાવવો પડશે. અને તાત્ક્ષણિક વેગ માટે ન્યૂટને એમ કીધું કે આપણે જે ડેલ્ટા ટીને 0 કરીએ છીએ એની જગ્યાએ શું કરવાનું, ડેલ્ટા ટીનું મૂલ્ય કેવું કરી નાખો, નાનું કરી નાખો. તાત્ક્ષણિક વેગ માટે શું કરવાનું, જુઓ અહીંયા મેં તમને શું કીધું હતું, ડેલ્ટા ટીનું મૂલ્ય શું થતું હતું, 0. તો ડેલ્ટા ટીનું મૂલ્ય જે છે અહીંયા કેવું કરી નાખવાનું, નાનું કરી નાખવાનું. જો તમે ડેલ્ટા ટીનું મૂલ્ય નાનું કરશો, ડેલ્ટા ટીનું મૂલ્ય નાનું કરવું એનો મતલબ શું, એને હું તમને ગ્રાફ પર પણ સમજાવવાનો છું, પણ અત્યારે તમે સમજી લો કે અહીંયા ડેલ્ટા ટીનું મૂલ્ય તમે નાનું કરી નાખશો એટલે કે આ ટીમાં થતો ફેરફાર તમારો નાનો થાય. અને જો આ ફેરફાર સમયમાં થતો ફેરફાર નાનો થશે તો ઓટોમેટિક આપણને એ સ્પેસિફાઈ પોઈન્ટ પરનું સ્થાન મળી જશે, અને એ સ્પેસિફાઈ પોઈન્ટનું સ્થાન મળશે તો આપણને એનો વેગ મળી જશે. ખબર પડી કે નહીં? ઓકે, અને એના બેઝ પર આપણને તત્કાલીન વેગ એટલે કે તાત્ક્ષણિક વેગ આપણે મેળવી શકશું. ક્લિયર? ઓકે, સમજી ગયા કે નહીં? સિમ્પલ. જુઓ તમને અહીંયા શું કીધું છે, સરેરાશ વેગનો કન્સેપ્ટ મેં તમને સમજાવ્યો કે સરેરાશ વેગમાં શું હોય કે તમે અહીંયાથી છૂટ્યા એટલે અલગ અલગ ઝડપે દોડતા હો, 8 મીટર પર સેકન્ડ, 4 મીટર, 10 મીટર પર સેકન્ડ, ઓકે, એમ કરીને ઘરે પહોંચી ગયા, પણ તમારો સરેરાશ વેગ અહીંયા કેટલો મળ્યો, 5 મીટર પર સેકન્ડ. ભલે તમે અહીંયા ગમે એટલી સ્પીડમાં વધારો ઘટાડો કર્યો, ક્યાંક તમારી 1 મીટર પર સેકન્ડ હશે તો કોઈ જગ્યાએ તમારી 2 મીટર પર સેકન્ડ હશે, તો તમને સરેરાશ વેગ કેટલો મળ્યો, 5 મીટર પર સેકન્ડ. પણ તમને એમ કે ટી સેકન્ડે તમારો કેટલો વેગ છે, ટી ડેશ સેકન્ડે તમારો કેટલો વેગ છે, ટી ડબલ ડેશ સેકન્ડે તમારો કેટલો વેગ છે, તો શું થશે, તો તમે સરેરાશ વેગ જો શોધવા જશો 10મી સેકન્ડમાં, 10મી સેકન્ડ એનો મતલબ શું થયો, ડેલ્ટા ટી = 10મી સેકન્ડનો મતલબ શું થાય, ડેલ્ટા ટી = 0. ને ડેલ્ટા ટી = 0 થશે તો તમારો સરેરાશ વેગ કેવો થઈ જશે, નોટ ડિફાઇન થઈ જશે, એને આપણે ડિફાઇન કરી શકશું નહીં. ઓકે, ઇન્ફિનિટી જવાબ આવશે. ઓકે, અને આ જે છે એ સરેરાશ વેગ આપણે મેળવી શકશું નહીં. તો હવે એ પોઈન્ટને આપણે કન્વર્ટ શેમાં કરી દઈશું, તો કે ભાઈ તાત્ક્ષણિક વેગમાં. મારે પર્ટિક્યુલર એક સમય માટે જોઈએ છે, પર્ટિક્યુલર એક સમય માટે મારે જો વેગ જોઈતો હોય તો હું એને તાત્ક્ષણિક કરી દઈશ, તાત્ક્ષણિક એટલે સૂક્ષ્મ કરી દઈશ. ઓકે, અને સૂક્ષ્મ સમય માટે તાત્ક્ષણિક વેગ એટલે શું, સૂક્ષ્મ સમય માટે એ સ્પેસિફાઈ વેગ. ઓકે, તો સૂક્ષ્મ સમય કરવા માટે મારે શું કરવું પડશે, ડેલ્ટા ટી તો નોટ ડિફાઇન થઈ જશે, 0 કરીશ તો મારે શું કરવાનું, ડેલ્ટા ટીનું મૂલ્ય નાનું કરી દેવાનું. અને આ કન્સેપ્ટ કોણે આપ્યો, ન્યૂટને. ન્યૂટને શું કીધું કે તમે ડેલ્ટા ટીના મૂલ્યને 0 કરવાને બદલે જો ડેલ્ટા ટીનું મૂલ્ય નાનું કરી દેશો, આ તો નોટ ડિફાઇન મળ્યું, ડેલ્ટા ટીનું મૂલ્ય નાનું કરી દેશો તો તમને 10મી સેકન્ડ એટલે કે 10મી સેકન્ડના નજીકનું, અને એટલે આપણે એને અબાઉટ ટુ 10મી સેકન્ડ કહી શકાય, બરાબર ને, 10મી સેકન્ડનું મૂલ્ય
મળશે. ક્લિયર? ઓકે, તો પહેલાં લખી નાખો. એના ઉપર આપણે થોડોક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન હું તમને સમજાવી દઉં. ઓકે, ચલો. તો પહેલાં એક ઓર પોઈન્ટ છે કે ભાઈ તાક્ષણિક વેગને તમે કઈ રીતના રિપ્રેઝેન્ટ કરશો. તો તાક્ષણિક વેગ માટે વી, અચ્છા અહીંયા નીચેનું દેખાય છે કે કેમ? હા, દેખાય છે. ઓકે, એને આપણે કઈ રીતના લખીએ તો વી ઇન્સ્ટેન્ટેનિયસ કરવાનું, બરોબર? ઇન્સ્ટેન્ટેનિયસ એટલે તાક્ષણિક વેગ. તાક્ષણિક વેગ કઈ રીતના લખાશે તો કે એની લિમિટ લેવી પડે. કોની લિમિટ લેવાની તો કે ડેલ્ટા ટીની લિમિટ લેવાની. ક્યાં સુધી તો કે 0 સુધી. ડેલ્ટા ટીની લિમિટ 0 સુધી. એનો મતલબ શું થયું કે મારે ડેલ્ટા ટી એટલે કે સમયમાં થતો ફેરફાર જે છે એ એકદમ નાનો કરવો છે. ઓલમોસ્ટ 0 પણ 0 નહીં, ઓલમોસ્ટ 0 પણ 0 નહીં. અને એ થઈ જશે આપણું ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. એને ફર્ધર આને આપણે કેવી રીતના લખી શકીએ તો એ થશે dx બાય dt. અને એ જે છે એ આપણું વિકલ સમીકરણ મળશે. કયું સમીકરણ મળશે? વિકલ સમીકરણ. ઓકે ને? ઓકે, આ વિકલ સમીકરણ મળશે. મતલબ અહીંયા આપણે વિકલન કરવાનું છે. જ્યારે હું સ્થાનાંતરનું વિકલન સમય સાથે કરીશ તો મને વેગ મળશે. જ્યારે હું વેગનું વિકલન સમય સાથે કરીશ તો મને પ્રવેગ મળશે. બરોબર કે નહીં? તો આ વિકલ સમીકરણનો યુઝ કરવાનો થશે. ને વિકલ સમીકરણનો ઉપયોગ કરીને આપણે તાક્ષણિક વેગ કે તાક્ષણિક ઝડપ મેળવી શકીએ છીએ. ચલો લખી નાખો જલ્દીથી. ચલો, તો નેક્સ્ટ હવે આપણે આ જે છે તાક્ષણિક વેગ અને તાક્ષણિક ઝડપને આલેખ પર સમજી લઈએ કઈ રીતના આપણે એને રિપ્રેઝેન્ટ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, તમને એમ કીધું છે કે આ એ અને બી બિંદુ વચ્ચેનો સરેરાશ વેગ શોધો. જો સરેરાશ વેગ શોધવો હોય તો તમારે શું કરવું પડશે? તો તમને ખ્યાલ છે એ અને બી વચ્ચેનો સરેરાશ વેગ શોધવા માટે હું એ અને બી ને જોડતો એક ઢાળ બનાવી દઉં. અને આ જે ઢાળ જે છે એ ઢાળ શું આપશે તો એ અને બી વચ્ચેનો સરેરાશ વેગ આપશે. અહીંયા ઢાળ શું આપશે તો એ અને બી વચ્ચેનો વેરી ગુડ સરેરાશ વેગ આપશે. અને કઈ રીતના આપશે એ તો તમને ખબર જ છે. ઓકે, સરેરાશ વેગ કઈ રીતના આપે છે એ તમને ખબર છે. તો વી બાર ઇઝ ઇક્વલ ટુ યસ, અહીંયા શું થઈ જશે? આ જે ઢાળ મળ્યો આપણને, આ જે ઢાળ મળ્યો એનું મૂલ્ય કઈ રીતે મળશે? તો આપણને ખ્યાલ છે કે અહીંયા માનો કે એંગલ થીટા હોય તો ટેન થીટા, એના બેસિસ પર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. એટલે મારે આ મૂલ્ય અને આ મૂલ્ય શોધવાનું હોય. આ મૂલ્ય શોધવા માટે મારે શું કરવું પડશે તો કે ભાઈ x2 માઇનસ x1 કરો. અને અહીંયા આ મૂલ્ય શોધવા માટે શું કરવું પડે? ટોટલ અહીંયા આ 0 0 હોય, આ 0 0 હોય તો આ ટોટલ કેટલું રહ્યું? t2. ને એમાંથી t1 બાદ કરશો એટલે આ મૂલ્ય મળશે. બરોબર ને? તો આ થશે t2 માઇનસ t1. ને આના બેસિસ પર આપણને ઢાળ મળી જશે. ને આને આપણે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી લખી શકીએ છીએ. એનો મતલબ કે ઢાળ આપણને શું આપે છે? ઢાળ આપે છે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, અને જેને આપણે સરેરાશ વેગ કહીએ છીએ. બરોબર ને? ઢાળ આપણને શું આપે છે? અહીંયા સરેરાશ વેગ ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ. પણ જો અહીંયા બે બિંદુ વચ્ચેનો ઢાળ આપણને સરેરાશ વેગ આપે છે. એક વસ્તુ યાદ રાખજો, આગળ આપણે ઓલરેડી ભણી ચૂક્યા. માનો કે આ પોઈન્ટ પર ઢાળ હોય તો આ પોઈન્ટ પર એક્ઝેક્ટ હવે શું કરવાનું છે? ફોર એક્ઝામ્પલ એક બીજો ક્રાફ્ટ બનાવો એટલે તમને સમજવામાં ઇઝી રહે. અહીંયા એક આલેખ બનાવી દઉં છું આવી રીતના. ઓકે, આ જગ્યા પર માનો કે તમારી જે છે 5મી સેકન્ડ છે, ને આ જગ્યા પર માનો કે તમારી છે એ 10મી સેકન્ડ છે. અને તમારે કંઈક આવી રીતના, ચલો અહીંયા 5 ને આ 15 રાખીએ, હે ને? આ 5 રાખીએ ને આ 15 રાખીએ. અહીંયા આ જગ્યા પર મતલબ અહીંયા કે તમારી 10મી સેકન્ડે એક્ઝેક્ટ તમારે શું કરવું છે? મારે 10મી સેકન્ડે શું કરવું છે? વેરી ગુડ, 10મી સેકન્ડે એ ઓબ્જેક્ટનો વેગ શોધવો છે. અને જો મારે 10મી સેકન્ડે એ ઓબ્જેક્ટનો વેગ શોધવો હોય તો શું કરવું પડશે? બોલો ભાઈ. તો સિમ્પલ, મારે શું કરવું પડશે? ડેલ્ટા ટીમાં મેં તમને સમજાવ્યું કે સરેરાશ વેગ આપણને કેટલો મળે? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો તાક્ષણિક વેગ શોધવા માટે વી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્સ્ટેન્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે? તો કે લિમિટ લેવી પડશે. હવે લિમિટ કોની લેવાની? તો કે ડેલ્ટા ટીનું મૂલ્ય હે ને, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરવાનું. એટલે કે ડેલ્ટા ટીનું મૂલ્ય 0 નથી કરવાનું, પણ ડેલ્ટા ટી એટલે કે વેગ સમયમાં થતો ફેરફાર જે છે એને 0 કરવાનો છે. ડેલ્ટા ટી એટલે કે સમયમાં થતો ફેરફાર છે એને કોના તરફ લઈ જવાનો છે? લિમિટ ક્યાં સુધી લઈ જવાની છે? 0 સુધી લઈ જવાની છે. તો આ થઈ જશે આપણો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા
ટી અને એને આપણે આવી રીતના લખી શકીએ dx/dt ને આ જે છે આપણું ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે તાત્ક્ષણિક વેગનું સૂત્ર મળશે અને આ જે છે એનું વિકલ સ્વરૂપ હે ને આને આપણે વિકલ સ્વરૂપ કહેવામાં આવે છે અથવા વિકલ સમીકરણ કહેવામાં આવે છે. ઓકે, dx/dt આ જે છે વિકલન થયેલું છે, સ્થાનાંતરનું વિકલન કરશો તો આપણને વેગ મળશે. ઓકે, સમય સાથે. ક્લિયર? હવે આને ગ્રાફ પર કઈ રીતના, તો આપણને ખ્યાલ છે કે જ્યારે આ પોઈન્ટ બે બિંદુ એ અને બી બિંદુ હોય, ઓકે, અહીંયા તમે અહીંયા આનો મતલબ એ અને બીને જોડતો એક રેખા બનાવશો જે આવી રીતનો કંઈક ઢાળ બનાવે છે, બરોબર. પછી શું કરશો તમે કે મારે શું કરવું છે, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરવું છે. ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. હવે તમે જુઓ આ જગ્યા પર ડેલ્ટા ટી કેટલું, આ જગ્યા પર અહીંયા તમે ડેલ્ટા ટી કેટલું મળશે તમને, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 15 - 5 ધેટ ઇઝ 10 સેકન્ડ. ઓકે, 15 માંથી 5 બાદ કરશો એટલે T2 - T1, 15 - 10 એટલે 10 સેકન્ડ મળશે. મારે શું કરવું છે, ડેલ્ટા ટીનું આ 10 છે ને એને 0 તરફ લઈ જવું છે. 10ની જગ્યાએ મારે એનું મૂલ્ય નાનું કરવું છે. તો હું શું કરીશ, અહીંયા 5ની જગ્યાએ શું કરી દઈશ, 8 કરી દઈશ અને અહીંયા શું કરી દઈશ, 12 કરી દઈશ. તો તમે જુઓ ડેલ્ટા ટી પછી શું મળશે આપણને, તો ડેલ્ટા ટી મળશે આ 12 કરી નાખ્યું બને. આને આપણે મૂલ્યને બદલતા ગયા અને અહીંયા એક આલેખ બનાવશું, આ આલેખ ઢાળ મતલબ અહીંયા રેખા બનાવશું, એ ઢાળ બનશે. એ ઢાળ આપણને શું આપશે, તો ડેલ્ટા ટીનું મૂલ્ય અહીંયા કેટલું મળશે, 12 - 8. 12 - 8 એટલે આ કેટલું થઈ જશે, 4 સેકન્ડ થઈ જશે. એમ કરતાં હું અહીંયા 9, અહીંયા 11, 9.9, અહીંયા 10.1 એવી રીતના બે મૂલ્યો નજીક આવશે. અને જ્યારે આ જે ઢાળ જે છે, ઓકે, એના બે મૂલ્ય આપણને મળ્યા, છેલ્લા મૂલ્ય, ઓકે, છેલ્લા મૂલ્ય આ 9, મારે કેટલા 10મી સેકન્ડે કીધું છે ને, તો 9.9 અને આ 10.1. ઓકે, આ બે જે બિંદુ મળશે અને એનો જે તમે ઢાળ બનાવશો એ ઢાળ ઓલમોસ્ટ ક્યાંથી પાસ થશે, તો એક્ઝેક્ટ 10 પરથી પાસ થશે, બરોબર. અને આ 10 પરથી પાસ થશે એનો મતલબ શું થયો કે એ 10 પરથી પાસ થાય અને ત્યારે એ જગ્યા પર જે વેગ હશે, એ જગ્યા પર જે મતલબ સ્થાન હશે, એ આ સ્થાનનો કન્સેપ્ટ લઈને આપણે એને સોલ્વ કરવાનું થશે. ઓકે, ખ્યાલ આવી ગયો. ફોર એક્ઝામ્પલ અહીંયા આ એક્ઝેક્ટ આ જગ્યા પર મળે છે તો આ જગ્યા પર એનું સ્થાન થશે અને એ થઈ જશે dx અને આ થઈ જશે dt. તો આપણો વેગ કેવો થઈ જશે, dx/dt. ઓકે, ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, તો આ થઈ જશે, મતલબ આપણે શું કરતું જવાનું છે, ડેલ્ટા ટીમાં ના મૂલ્યને ઓલમોસ્ટ 0 કરવાનું, 0 નથી કરવાનું પણ ઓલમોસ્ટ 0 કરવાનું છે. અહીંયા તમે જુઓ 10.1 એટલે કે હવે અહીંયા કેટલો સમય, કેટલો ડેલ્ટા ટી કેટલું થઈ જશે, 0. અહીંયા તમે જુઓ 10 માંથી આ બાદ કરશો એટલે 0.02 સેકન્ડ થશે અને વિચ ઇઝ વેરી વેરી સ્મોલ અને જેને આપણે 0 કન્સિડર કરી શકીએ છીએ. 0.2 સેકન્ડને આપણે 0 કન્સિડર કરી શકીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે ડેલ્ટા ટીનું મૂલ્ય આપણે અહીંયા ઘટાડતા જશું તો આપણને વેલ્યુ મળી જશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો તો હવે આના ઉપરના ક્વેશ્ચન્સ કેવા પૂછાય છે એ ક્વેશ્ચન્સની વાત કરી લઈએ. ચલો એક ઓર પહેલાં તમે આટલું લખી નાખો. ખબર પડી કે ના પડી? ખબર પડી કે ના પડી? સિમ્પલ. સરેરાશ વેગમાં બે સ્થાન આપેલા હોય ને બે સમય આપેલા હોય અથવા કુલ અંતર અને કુલ સમય પરથી આપણે સરેરાશ વેગ મેળવી શકીએ. તાત્ક્ષણિક વેગ એટલે શું? માનો કે તમને એમ કીધું કે 10મી સેકન્ડે, 5મી સેકન્ડે, 15મી સેકન્ડે, 20મી સેકન્ડે કોઈ પર્ટિક્યુલર સમય પર તમારે જો વેગ શોધવો હોય તો તમારે શું કરવું પડશે? ડેલ્ટા ટીનું મૂલ્ય ટુવર્ડ્સ 0 કરવું પડશે, 0 નહીં. ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, નોટ 0. ડેલ્ટા ટીને 0 તરફ લઈ જવાનું છે, 0 નહીં. એટલે આપણે ડેલ્ટા ટીનું મૂલ્ય ઘટાડતા જશું ને એ જ એક પોઈન્ટ પર આપણને ડેલ્ટા ટીનું મૂલ્ય 0 અબાઉટ ટુ 0 અહીંયા મળે છે ને એ જે ડેલ્ટા ટીનું મૂલ્ય જે 0 મળે છે અને એનો જે ઢાળ બનાવશું એ ઢાળ જે છે એક્ઝેક્ટ કયા બિંદુથી પાસ થાય છે? તો કે ભાઈ 9.9 ને 10.1નો જે ઢાળ જે છે એ એક્ઝેક્ટ ક્યાંથી પાસ થાય છે? તો કે ભાઈ 10 જે છે 10મી સેકન્ડમાંથી પાસ થાય છે અને એ જે 10મી સેકન્ડ થઈ જશે એ આપણને ઇન્સ્ટન્ટેનિયસ વેગ આપશે. એટલે કે અહીંયા આપણે ઇન્સ્ટન્ટેનિયસ વેગ માટે શું કરશું? લિમિટ લઈ લઈશું. લિમિટ ડેલ્ટા ટી એટલે કે સમયમાં થતો ફેરફાર
ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરશો, સમયમાં થતા ફેરફારને 0 તરફ લઈ જશો, તો આપણું જે આ સરેરાશ મૂલ્ય છે એ શેમાં થઈ જશે? વિકલ સ્વરૂપમાં આવી જશે, એટલે કે dx/dtમાં આવી જશે. મતલબ આપણે અહીંયા હવે વિકલનનો કન્સેપ્ટ વાપરવાનો છે અને વિકલનનો કન્સેપ્ટ વાપરીને ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. ચલો એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં. ફોર એક્ઝામ્પલ તમને કહી દીધું છે કે સ્થાનાંતર તમને કંઈક આપ્યું છે x = t². ઓકે, તો આ ઓબ્જેક્ટ સ્થાનાંતર મતલબ પદાર્થનું સ્થાનાંતર આપણને કેવી રીતના આપી દીધું છે? એક્ઝેક્ટ સ્થાન નથી આપ્યું, પણ સમય સાથે બદલાતું આપ્યું છે. તમે જુઓ અહીંયા x કોનું ફંક્શન? સમયનું ફંક્શન છે. જેમ જેમ સમય બદલાય છે એમ એમ x નું મૂલ્ય બદલાય છે, બરોબર ને? અહીંયા x કોનું ફંક્શન? સમયનું ફંક્શન, એટલે કે અહીંયા સ્થાન જે છે એ સમય સાથે બદલાતું જાય છે. તો તમને એમ કીધું છે પહેલી સેકન્ડ, ત્રીજી સેકન્ડ અને પાંચમી સેકન્ડ પર તાક્ષણિક વેગ શોધો. તાક્ષણિક વેગ શોધો અને ત્રીજી અને પહેલી સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ શોધો. આવી રીતના તમને કીધું છે. ચલો આને કઈ રીતના સોલ્વ કરશો? સિમ્પલ, એકદમ સિમ્પલ. તમને તાક્ષણિક વેગ શોધવાની વાત કરે તો તાક્ષણિક વેગ માટે શું કરવાનું થશે? તાક્ષણિક વેગ માટે તમારી પાસે ફોર્મ્યુલા છે dx/dt. મતલબ અહીંયા તમારે જે સૂત્ર આપ્યું છે x ની વેલ્યુ જે છે એને આપણે શું કરવું પડશે? વિકલન કરવું પડશે. ને વિકલન કરશું તો આ dx/dt એટલે અહીંયા આપણને ખ્યાલ છે x નું મૂલ્ય અહીંયા કેટલું છે? t², બરોબર ને? x નું મૂલ્ય અહીંયા કેટલું છે? t², એટલે કે dt² થશે. અને એને આપણે મતલબ વિકલન કરશું તો 2 આગળ આવી જશે અને t 2 - 1 થશે. ઓકે, આ સમીકરણ છે. હું તમને વિકલન ભણાવવાનો છું, શોર્ટ ટાઈમમાં તમને એ કરાવી દેવાનો છું. સિમ્પલ જુઓ, તમને dx/dt હોય એટલે આ વિકલન સ્વરૂપ આવી ગયું અને આગળ આવી રીતનું હોય એ સંકલનનું સંકેત દર્શાવે છે. ઓકે, તો dx/dt તમને કીધું છે અને x ની જગ્યાએ જે મૂલ્ય છે એ મૂકી દીધું. ઓકે, x ની જગ્યાએ શું મૂલ્ય હતું? તો t². ઓકે, તો માનો કે તમારી પાસે dx મતલબ કોઈ પણ વેલ્યુ, કોઈ પણ d/dt આવી રીતના આપ્યું હોય અથવા d/dx આપ્યું હોય અને અહીંયા કંઈ પણ વેલ્યુ આપી દીધી છે. ઓકે, તો એનું જે વિકલન કરવાનું છે, વિકલન કઈ રીતના મળશે આપણને? તો અહીંયા જે પણ વેલ્યુ હોય, ફોર એક્ઝામ્પલ આપણે આ જ કન્સેપ્ટ લઈએ કે ભાઈ dx/dt છે. ઓકે, તો x નું વિકલન કઈ રીતના થશે? તો જો અહીંયા જે વેલ્યુ આપી છે એ વેલ્યુનું એઝ ઇટ ઇઝ મૂકી દો, એટલે કે dt²/dt થઈ જશે. અને આ જે વેલ્યુ છે એ શું થાય? આનું વિકલન કરશું એટલે આગળ કઈ રીતના મળશે આપણને? તો કે ભાઈ જે t જે છે ને એ એઝ ઇટ ઇઝ મૂકી દો. ઓકે, એનો જે ઘાત હોતો એને પહેલા આગળ લઈ લો અને એ ઘાતમાંથી 1 બાદ કરી દો, બરોબર? એટલે આ શું થઈ જશે? 2 × t. ઘાતને આગળ લાવો અને એમાંથી 1 બાદ કરો, આ થઈ જશે એનું વિકલન. ઘાતને આગળ લાવો, ઘાતને મેં આગળ લાવીને એમાંથી 1 બાદ કરી નાખ્યું, બરોબર? જનરલ સમીકરણ તમારે જો લખવું હોય તો xn આપ્યું હોય, માનો કે ઓકે xn આપ્યું હોય તો xn નું વિકલન કેવું થશે? તો n આગળ આવી જશે અને xn - 1 આ એક જનરલ સમીકરણ થઈ જશે. ઓકે, વિકલન માટે આખો કન્સેપ્ટ વિકલન વાળો સમજાવવાનો છું, પણ અત્યારે ખાલી તમે હાલ પૂરતું આ સમજી લો આટલું, બરોબર? તો અહીંયા આપણને વેગ ઇન્સ્ટન્ટેનિયસ વેગ કેટલો મળી ગયો? 2t. હવે તમને શું કીધું છે કે પહેલી સેકન્ડે, ત્રીજી સેકન્ડે અને પાંચમી સેકન્ડે એનો તાક્ષણિક વેગ શોધો. તો વેગ આપણને કેટલો મળ્યો? 2t. હવે સેકન્ડ મૂકતા જાઓ. પહેલી સેકન્ડ માટે કેટલો થશે વેગ? તો v1 = t ની જગ્યાએ 1 મૂકી દો તો આ થઈ જશે 2 મીટર/સેકન્ડ, બરોબર ને? v3 = t ની જગ્યાએ 3 મૂકી દો તો 2 × 3 મીટર/સેકન્ડ, એટલે કે વિચ ઇઝ ઇક્વલ ટુ 6 મીટર/સેકન્ડ. અને માનો કે આ 5 સેકન્ડ કીધું છે તો v5, તો અહીંયા t ની જગ્યાએ 2 × t ની જગ્યાએ 5 મૂકી દો તો આ થઈ જશે 10 મીટર/સેકન્ડ. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ થઈ જશે વેલોસિટી, પણ આ કઈ થશે? તાક્ષણિક વેગ થશે. તમને શું કીધું છે હવે કે ત્રીજી અને પહેલી સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ શોધો. ત્રીજી અને પહેલી સેકન્ડ વચ્ચે તમને શું કીધું છે? સરેરાશ વેગ. સરેરાશ વેગનું ફોર્મ્યુલા શું છે? v = Δx/Δt. મતલબ
ડેલ્ટા એક્સ એટલે કે x3 માઇનસ x1 અને t3 માઇનસ t1. અચ્છા, હવે x3 મને કઈ રીતના મળશે? તો મારી પાસે x નું મૂલ્ય ડાયરેક્ટ આપી જ દીધું છે. x નું મૂલ્ય મને ડાયરેક્ટ આપી જ દીધું છે. x3 મતલબ x3 નું મૂલ્ય કેટલું મળશે? તો x3 ઇઝ ઇક્વલ ટુ, વેરી ગુડ, આની અંદર શું મૂકી દેવાનું? 3 મૂકી દે. તો x3 એટલે કે અહીંયા t ની જગ્યાએ 3 સેકન્ડ મૂકી દો. હે ને, x3 આપણને કેટલું મળશે? તો 3 નો વર્ગ એટલે આ મળશે આપણને 9. x1 કેટલું મળશે? તો t ની જગ્યાએ 1 મૂકી દો. બરોબર ને? અરે ભાઈ, પહેલી અને ત્રીજી સેકન્ડ કીધું છે તો સમય ડાયરેક્ટ મૂકી દો એટલે x3 નું મૂલ્ય મળી જશે. x3 નું મૂલ્ય કેટલું મળ્યું આપણને? 9. અને x1 નું મૂલ્ય કેટલું મળશે? 1. હવે t3 કેટલું મળશે? t3 3. બરોબર ને? t3 કેટલું છે ભાઈ? ત્રીજી સેકન્ડ અને પહેલી સેકન્ડ. -1 ઇઝ ઇક્વલ ટુ આ કેટલું થશે? 8/2 અને 4 મીટર પર સેકન્ડ. તો આપણને અલગ અલગ તાક્ષણિક વેગ પણ મળી ગયા. તાક્ષણિક વેગ, પહેલી સેકન્ડે તાક્ષણિક વેગ 2 મીટર પર સેકન્ડ, ત્રીજી સેકન્ડે 6 મીટર પર સેકન્ડ, પાંચમી સેકન્ડે 10 મીટર પર સેકન્ડ. જ્યારે સરેરાશ વેગ આપણને પહેલી અને ત્રીજી વચ્ચેનો કેટલો મળ્યો? 4 મીટર પર સેકન્ડ. ખ્યાલ આવી ગયો? તો આ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે જલ્દીથી કરી લઈએ. પહેલા તમે આટલું લખી નાખો એટલે આપણે આગળ વધીએ. ચલો ભાઈ, ક્વેશ્ચન આપી દીધો છે. જો પદાર્થ x ઇઝ ઇક્વલ ટુ t³ - 6t² મુજબ સ્થાન બદલતો હોય તો પ્રથમ અને તૃતીય સેકન્ડે પદાર્થનો વેગ શોધવાની વાત કરી છે. ઓપ્શન્સ તમને આપી દીધા છે. તમારે આને જલ્દીથી સોલ્વ કરો અને મને તમે કમેન્ટ કરો કે ભાઈ ક્વેશ્ચન નંબર 1 A B આન્સર ઇઝ A B C ઓર D. Question number 1 answer is A B C or D, whatever it may be. Okay, you have to answer me that in comment. Okay, ચલો સોલ્વ કર્યો? વેરી ગુડ. ચલો તો હવે આપણે વાત કરીએ કે ભાઈ આ ક્વેશ્ચન્સને કઈ રીતના સોલ્વ કરવો. સિમ્પલ. તમને શું કીધું છે? પ્રથમ અને તૃતીય સેકન્ડ એટલે અહીંયા તાક્ષણિક વેગની વાત કરી છે. તમને એમ નથી કીધું કે પ્રથમ અને તૃતીય સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ શોધો, એવું નથી કીધું. જો એ કીધું હોય તો તમારે માત્ર ને માત્ર એની અંદર મૂલ્ય મૂકવાના છે અને સોલ્વ કરવાનો છે. તમને ખ્યાલ છે? ઓકે, એ પણ હું તમને હમણાં કરાવું છું, પણ પહેલા આપણને જે ક્વેશ્ચન કીધો છે એના એકોર્ડિંગ સોલ્વ કરશું. ઓકે, ચલો ભાઈ, અહીંયા તમને કીધું છે કે જો પદાર્થ x ઇઝ ઇક્વલ ટુ, મતલબ અહીંયા પહેલા તો x જે છે એને શું કરવું પડશે? તાક્ષણિક વેગ માટે ફોર્મ્યુલા શું છે? તો કે ભાઈ dx/dt. મતલબ મારે આ x જે છે એનું શું કરવું પડશે? વિકલન કરવું પડશે. એટલે કે d અહીંયા t³ - 6t² dt. આનું મારે શું કરવું પડશે? સમયના સાપેક્ષે વિકલન કરીશ અને જો વિકલન કરીશ તો મને વેગનું મૂલ્ય કેટલું મળશે? તો વેગનું મૂલ્ય મળશે t. જો t નો ક્યુબ છે તો મેં તમને સમજાવ્યું હતું કે x નો n પાવર હોય તો n આગળ આવી જશે ને એના n પાવરમાંથી 1 બાદ થઈ જશે. તો t નો અહીંયા કેટલો પાવર? 3 પાવર. તો 3 આગળ આવી જશે અને t ના પાવર 3 માંથી 1 બાદ થઈ જશે. એટલે t તો એઝ ઇટ ઇઝ રહેશે, અહીંયા થઈ જશે 2. બરોબર ને? ખ્યાલ આવી ગયો કે નહીં? માનો કે x નો પાવર અહીંયા 3 હોય, x નો પાવર અહીંયા 3 હોય તો 3 આગળ આવી જશે અને n આ 3 - 1 એટલે કે 2 વધશે. બરોબર કે નહીં? ઓકે, આવી રીતના તમારે સોલ્વ કરવાનો થાય. હવે માઇનસ એઝ ઇટ ઇઝ મૂકી દો. 6 જે છે એ કઈ 6 જે છે એ કોમન છે તો એનું વિકલન થાય નહીં. તો કોનું? તો કે ભાઈ વેરિયેબલ કોણ? વેરિયેબલ અહીંયા સમય વેરિયેબલ, સમયનું વિકલન થશે. તો 2 છે તો 2 આગળ આવી જશે એટલે 6 દુ 12 થઈ જશે. -12 ઇન્ટુ ટી અને આમાંથી 1 બાદ થશે એટલે ઉપર આવશે 1. એટલે આપણે એને એઝ ઇટ ઇઝ આવી રીતના લખી શકીએ. તો વેગ આપણને કેવો મળ્યો? આવી રીતના કંઈક તાક્ષણિક વેગ મળે છે. હવે તાક્ષણિક વેગમાં તમને શું કીધું છે કે v1 શોધો અને v3 શોધો. v1 કઈ રીતના શોધશો? તો t ની જગ્યાએ બધું 1 મૂકી દો. તો 3 t ની જગ્યાએ અહીંયા 1 નો સ્ક્વેર -12 ઇન્ટુ 1. ઓકે, તો 3 - 12. ઓકે, આ કેટલું થશે? -9 મીટર પર સેકન્ડ. ઓકે, અને એવી રીતના તમને v2 શોધવાની વાત કરી, v3 હે ને, v3 એટલે કે ત્રીજી સેકન્ડે પદાર્થનો વેગ. તો v3 આપણને કેટલો મળશે? તો ભાઈ અહીંયા વેલ્યુ જે છે 3 એઝ ઇટ ઇઝ, t ની જગ્યાએ 3 મૂકી દો તો 3 નો વર્ગ થઈ જશે -12 ઇન્ટુ 3. બરોબર? હવે સોલ્વ કરો. 3 તરી 9 તરી 27, 27 માઇનસ 12 તરી, બોલો ભાઈ, 48, 46. બરોબર ને? 12 કે 12 36 થશે ને?
36 ओके आंसर आपसे 36 अच्छा आने सॉल्व करो चलो भाई 36 27 એટલે -9 મીટર પર સેકન્ડ થશે બરોબર ને 27 ને 3 ને 6 9 બરોબર ને -9 મીટર પર સેકન્ડ થશે કેટલો થશે -9 મીટર પર સેકન્ડ મતલબ આપણો કયો સાચો આન્સર આવશે ભાઈ જુઓ 9 -9 -9 9 C will be the right answer ક્લિયર હવે માનો કે તમને એમ કીધું છે પ્રથમ અને તૃતીય સેકન્ડે સરેરાશ વેગ શોધો તમને આ ક્વેશ્ચનમાં ચેન્જ શું કર્યું સરેરાશ વેગ શોધવાની વાત કીધી હોય તો સરેરાશ વેગ શોધવા માટે મારી પાસે સરેરાશ વેગનું ફોર્મ્યુલા શું ડેલ્ટા x બાય ડેલ્ટા ટી બરોબર ને તો ડેલ્ટા x અહીંયા શું થશે તો કે x3 માઇનસ x1 બાય t3 માઇનસ t1 હવે x3 હું કઈ રીતના શોધીશ તો x3 મને આના પરથી મળશે x નું મૂલ્ય કેટલું છે t નો ક્યુબ માઇનસ 6t નો સ્ક્વેર ઓકે હવે x3 એટલે અહીંયા t ની જગ્યાએ 3 મૂકીને જે જવાબ આવશે અહીંયા મૂકજો એને x3 આ મળશે ને t ની જગ્યાએ 1 મૂકીને જવાબ આવશે એ તમે મૂકશો પછી t3 ને t2 એટલે અહીંયા નીચે તો બે જ આવવાના છે એટલે એ તમારે સોલ્વ કરી ને એનો તમે સરેરાશ વેગ પણ શોધી શકો છો ખ્યાલ આવી ગયો ઓકે ચલો તો નેક્સ્ટ હવે જે છે નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ આમાં જ થોડું ચેન્જ કરવાનો છે તમે જલ્દીથી પહેલા લખી નાખો હું થોડું ચેન્જ કરી નાખું ચલો લખી નાખો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવી રીતના જ છે આગળનો જે ક્વેશ્ચન હતો એનો એ જ પણ એમાં ખાલી માત્ર ચેન્જ એ કર્યું છે કે પદાર્થ કયા સમયે સ્થિર થશે જો પદાર્થ x = t ક્યુબ માઇનસ 6t સ્ક્વેર મુજબ સ્થાન બદલતો હોય તો પદાર્થ કયા સમયે સ્થિર થશે ચલો ભાઈ આને સોલ્વ કરવાનો ટ્રાય કરો અને ઓપ્શન્સ તમને 4 આપી દીધા છે 0 સેકન્ડ 4 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ 6 સેકન્ડ 2 સેકન્ડ 1 સેકન્ડ 5 સેકન્ડ કયો જવાબ આવી શકે એમ છે એનો મને કમેન્ટ કરો જલ્દીથી ઓકે ચલો તો જેને આવી ગયો એને ઓલ ધ બેસ્ટ ના આવ્યો એને ટેન્શન લેવાની જરૂર નથી આઈ એમ હિયર ઓકે ચલો ભાઈ હવે મેં તમને સમજાવ્યું હતું કે પદાર્થ સ્થિર હોવો એનો મતલબ શું થાય વેગનું મૂલ્ય શું થશે 0 અને વેગ આપણને કઈ રીતના મળ્યો તો વેગ = dx by dt બરોબર અને dx by dt એટલે મારે આનું વિકલન કર્યું હતું અને એ વિકલન આપણને કેટલું મળ્યું હતું તો 3t નો વર્ગ માઈનસ 12t હે ને 12t મળ્યું હતું ક્લિયર ઓકે મતલબ મારી પાસે પદાર્થ સ્થિર કન્ડિશનમાં કયા સમયે હશે એ શોધવું હોય તો મારે v નું મૂલ્ય શું કરવું પડશે 0 કરવું પડશે એનો મતલબ કે 3t નો વર્ગ માઇનસ 12t = 0 અને આ જો સોલ્યુશન આપણે સોલ્વ મતલબ આ સમીકરણને સોલ્વ કરશું તો આપણને t ની બે વેલ્યુ મળશે સમયની બે વેલ્યુ મળશે અને એ જ થઈ જશે આપણો એ સમયે મતલબ પદાર્થ જે છે એ સ્થિર ગતિ કરતો હશે જો સિમ્પલ ને ભાઈ સ્થિર ગતિ કરતો હશે નહીં સ્થિર હશે ઓકે પદાર્થ સ્થિર હોવો એનો મતલબ એનો વેગ 0 થાય ઓકે વેગ આપણને તાક્ષણિક વેગ જ આપણે લેવો પડશે કેમ તાક્ષણિક વેગ લેવો પડશે કેમ કે અહીંયા કયા સમયે કીધું છે એટલે આપણને સમયને સ્પેસિફાય કરવાનો છે એટલા માટે તાક્ષણિક સમય લેવો પડશે 3t નો વર્ગ માઇનસ 12t = કેટલું થઈ જશે 0 થશે આને તમે સિમ્પ્લિફાય કરશો તો ચલો ભાઈ આને સિમ્પ્લિફાય કરો તો 3t બાર કોમન લઈ લઈએ ઓકે 3t માંથી એટલે આ થશે t - 4 = 0 ઓકે તો આનો મતલબ શું થયો કે 3t = 0 અને t - 4 = 0 બરોબર ને 3t આને માનો કે તમે નીચે લઈ જાઓ તો આખું 0 થઈ જશે ને તો 3t = 0 થશે અથવા આને તમે આ નીચે લઈ જશો તો t - 4 થઈ જશે તો તમને જે જવાબ મળશે એ કેટલો મળશે તો t = 0 સેકન્ડ અને t = આ t આ બાજુ 4 જશે એટલે 4 સેકન્ડ એટલે કે બે જવાબ મળશે 0 and 4 સો એ વિલ બી ધ રાઈટ આન્સર ખ્યાલ આવી ગયો કે નહીં ખબર પડી આ ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે બસ આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન આવે તો ગભરાવાની જરૂર નથી સ્થિર ક્યારે હશે તમે આ જ મતલબ આ જ વેલ્યુને તમે વેગ = 3t² માઇનસ 12t ની અંદર મૂકીને સોલ્વ કરશો તો તમને જવાબ મળી જશે માનો કે તમે t ની જગ્યાએ 0 સેકન્ડ મૂક્યું તો 3t² એટલે આ 0 માઇનસ આ પણ 0 એટલે આ મળશે વેગ 0 એટલે કે પદાર્થ સ્થિર બીજું 4 તો અહીંયા તમે મૂકો 3 × 4 નો સ્ક્વેર
-12 × 4 ઓકે આને સોલ્વ કરશો તો આન્સર શું આવે છે 0 હે ને ચોકો ચોકો 16 16 તરી 48 ને 12 ચોક 48 ઓકે એટલે એ બંને થઈ જશે 0 0 ખ્યાલ આવી ગયો ને ઓકે આ પણ 48 થશે આ પણ 48 એટલે થઈ જશે 0 0 ઓકે તો ધીસ વિલ બી ધ રાઈટ આન્સર ઓકે લખી નાખો ચલો જલ્દીથી એના પછી એક ઓર ક્વેશ્ચન કરી લઈએ ચલો ક્વેશ્ચન આપ્યો છે કે એક પદાર્થ તેનું સ્થાન x = 3t² + 40 + 9 ના મુજબ બદલે તો તેનો પહેલી અને ચોથી સેકન્ડે વેગ શોધો પ્રથમ અને ચતુર્થ મતલબ પહેલી અને ચોથી સેકન્ડે વેગ શોધવાની વાત કરી છે હવે જો પહેલી અને ચોથી સેકન્ડે વેગ કીધું છે એટલે કે મારે તાક્ષણિક વેગ શોધવો છે અને તાક્ષણિક વેગનું સૂત્ર શું હતું આપણી પાસે v = dx/dt મતલબ અહીંયા મારે વિકલન કરવું પડશે કોનું તો કે ભાઈ સ્થાનાંતરનું ઓકે સ્થાનનું વિકલન કરવું પડશે તો હું જ્યારે આનું સ્થાનનું વિકલન કરીશ તો જુઓ આ બે જે છે ઓકે એ આગળ આવી જશે એટલે 3 દુ 6 થઈ જશે મતલબ 6t થઈ જશે આ +4 થઈ જશે અને 4t નો આગળ 1 આવશે 1 - 1 એટલે 0 ને t નો પાવર 0 અચ્છા તમને ખ્યાલ ના હોય તો કહી દઉં t નો 1 - 1 એટલે t નો પાવર 0 થાય ને t નો પાવર કોઈ પણ નો પાવર 0 એનો મતલબ એનું મૂલ્ય 1 થાય બરોબર એટલે 4t થઈ જશે +0 એટલે એ તો આ કોન્સ્ટન્ટ નું વિકલન થાય નહીં એટલે એનું મૂલ્ય આપણે 0 કન્સિડર કરશું ઓકે તો આ થશે આપણને વેગનું મૂલ્ય હવે વેગનું મૂલ્ય આપણને મળી ગયું તાક્ષણિક વેગ આપણને કેટલો મળ્યો 60 + 4 હવે શું કીધું છે પહેલી સેકન્ડ એટલે કે પહેલી સેકન્ડે કેટલો વેગ થશે તો 6 × 1 + 4 એટલે થશે 10 મીટર/સેકન્ડ બરોબર ને 6 + 4 ઓકે અને v4 કેટલું થશે v4 વેરી ગુડ 6 × 4 + 4 6 24 + 4 એટલે કેટલું થઈ જશે 28 મીટર/સેકન્ડ તો આપણને પહેલી સેકન્ડે જે વેગ મળશે એ કેટલો મળશે 10 મીટર/સેકન્ડ અને ચોથી સેકન્ડે જે વેગ મળશે એ કેટલો મળશે 28 મીટર/સેકન્ડ હવે આની અંદર તમને શું ચેન્જ કરી શકે તો કે ભાઈ પહેલી ને ચોથી સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ શોધો બરોબર ને તો અહીંયા x નું સરેરાશ વેગ માટે x4 - x1 થઈ જશે ને x4 એટલે અહીંયા xt ની જગ્યાએ 4 મૂકીને આને સોલ્વ કરશો અને t ની જગ્યાએ 1 મૂકીને સોલ્વ કરશો એટલે આનું જે x4 મૂક્યાનું મૂલ્ય જે મળશે એમાંથી એ 1 મૂક્યાનું મૂલ્ય બાદ કરવાનું ભાગ્યા સમય તો 4 - 1 એટલે કે 3 બરોબર ને તો એવી રીતના તમને સરેરાશ વેગ મળી જશે પછી તમને એમ પણ પૂછે કે આપેલ સ્થાન જે બદલાય છે એમાં વેગ મતલબ પદાર્થ ક્યારે સ્થિર હશે કઈ સેકન્ડ પર સ્થિર હશે તો મેં તમને સમજાવ્યું હતું કે સ્થિર હોવું એનો મતલબ વેગનું મૂલ્ય 0 થશે આનું જે સમીકરણ બનશે એને સોલ્વ કરશો મતલબ આ જે સમીકરણ છે એ સોલ્વ કરશો તમને જે આન્સર આવશે ધેટ વિલ બી ધ રાઈટ આન્સર ફોર ધેટ પર્ટિક્યુલર ક્વેશ્ચન ઓકે તો આજનું લેક્ચર જે છે અહીંયા સુધી જ રાખશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રવેગના થોડા ક્વેશ્ચન્સ કરવાના છે એટલે એ પ્રવેગના ક્વેશ્ચન્સ કરી લઈશું અને એના પછી આપણે લેવાના છીએ કયા કન્સેપ્ટ તો કે ભાઈ નિયમિત ગતિના શુદ્ધ સમીકરણો એટલે આપણી પાસે જે કયા સમીકરણ છે વેરી ગુડ v = u + at બરોબર s = ut + 1/2 at² પછી શું હતું v² - u² = 2as આ જે સમીકરણ છે એ સમીકરણને મેળવવાની પદ્ધતિઓ એટલે તમે ઓલરેડી 9th માં ભણી ચૂક્યા છો આલેખની પદ્ધતિ જે હતી એ તમે ઓલરેડી 9th માં ભણી ચૂક્યા છો એને આપણે ફરીથી રિપીટ કરી નાખશું અને જે બીજું છે કલનશાસ્ત્રથી કરવાનું છે તો એ કલનશાસ્ત્રથી પણ હું તમને કરાવી દઈશ અને એના પછી આપણે જે ગુરુત્વ મતલબ કોઈ પણ નીચે પડો છે ને વર્ટિકલ ગતિ કરતા પદાર્થો અને આપણે 1 ડાયમેન્શનની જ વાત કરવાની છે એટલે વર્ટિકલ ગતિ ઉપર દડો ફેંકીએ કેટલી મહત્તમ હાઇટ સુધી જશે સ્ટોપિંગ અંતર શું છે અને વાહનનું સ્ટોપિંગ અંતર શું છે રિએક્શન ટાઈમ શું છે તો એ બધા જે ક્વેશ્ચન્સ છે એ આપણે મતલબ અહીંયા કરવાના થશે અને એના ઉપરના એની થિયરી જે છે એને કરવાની થશે અને એના ઉપરના નીટ જેડબલ્યુમાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચન્સ કરશું ઓકે તો અહીંયા જે અત્યારે કરાવ્યું છે એને રિવિઝન કરજો નેક્સ્ટ લેક્ચર આપણું પ્રવેગ ઉપર હશે તો પ્રવેગના અમુક ક્વેશ્ચન્સ કરી લઈશું બરોબર ને અને એના પછી આગળ આપણું લેક્ચર સિરીઝ ચાલ્યા કરશે ઓકે તો તમે જે અહીંયા હું કરાવું છું એને નોટ ડાઉન કરતા રહેજો સાથે જે પણ કરાવું છું એનું રિવિઝન કરતા રહેજો
તબિયત સાચવજો. ઓલ ધ